હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજથી તો જુઓ, બે છોકરાઓને એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે અને હેતુ તો એક્ઝામ દઈને આવી પણ ગયો છે. આજે શેનું પેપર હતું હેતુ? એસએસ. કેવું ગયું? સારું જ જાય. પેલું પેપર હતું, જો કે આમ તો બીજું કહેવાય. આની પહેલાં કયું હતું તારે? કોમ્પ્યુટર હતું ને? ડ્રોઈંગ હતું. પણ મેઇન સબ્જેક્ટનું આજથી સ્ટાર્ટ થયું એટલે કહે છે કે સારું ગયું. તો કાંઈ વાંધો નહીં. હવે તો અઠવાડિયું એક્ઝામ જ ચાલવાની છે, તો એની તૈયારી કરો. તો આજના જમવાના મેનુમાં છે સરગવાની સિંગનું શાક, બટેટાનું શાક, દાળ, ભાત, છાશ, દહીં, કાચી કેરી, સાબુદાણાની ખીચડી, કાકડી, પાપડ, કેળા અને રોટલી. તો આટલું છે આજના મેનુમાં. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે થેપલા અને સૂકી ભાજી. તો અહીંયા છે સૂકી ભાજી, થેપલા, ડુંગળી ટમેટાનું સલાડ, છાશ, દહીં અને સાથે છે તળેલા મરચાં. તો આટલું છે આજના મેનુમાં. અને ચાલો ભાઈ, હવે જમવા આવી જાઓ. ની હેતુ. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. ને પપ્પા અહીંયા પૂજા કરે છે અને મમ્મી અહીંયા છાપું વાંચે છે. અને આજ તો સવારથી જ પવન કેવો છે જુઓ, દેખાડું તમને. બહાર નવેરાનું બાયણું બંધ કર્યું ને તોય આ બાયણું ખુલ્લું છે તોય ખુલી જાય છે. સામે બાયણા હોય ને એટલે આપણે કપડાં સૂકવા છે ને, તો જો પવન કેવો ઝાડવા એવા હલે છે. જો ઓછાળે કેવો હલે છે. આજે બહુ પવન છે અને વાતાવરણ પણ કંઈક અલગ છે. આપણે જો અહીંયા ઉપરના અમારો રૂમ છે ને, ત્યાં હેતુનો ખાટલો પણ અહીંયા રાખી દીધો છે, ફોલ્ડિંગ જે પલંગ છે ને. કેમ કે હવે ઉનાળામાં તો અહીંયા આપણે એસી ચાલુ કર્યું હોય તો બધાય સાથે સૂતા હોય. તો એક આ નાની સિંગલ સેટી છે, આ ડબલ બેડનો, અને અહીંયા આ ફોલ્ડિંગ પલંગ, એટલે બધાય સમય જાય. તો જો આવી રીતે આપણે ગોઠવી દીધું છે બધું. અને વાની સૂઈ ગઈ છે. વાની મજા આવે છે? હા, બહુ જ મજા આવે છે. તો તારે ત્યાં જ સૂવાનું હો ને? કેમ કે આપણે ઉનાળામાં એસી કરતા હોય, ઓલા રૂમમાં એસી નથી, છોકરાઓના રૂમમાં, એટલે અહીંયા બધા આપણે સૂઈ જાય. તો આવી રીતે આપણે ગોઠવણ કરી દીધું. જુઓ. તો આજના આપણા જમવાના મેનુમાં છે ભીંડા બટેટાનું શાક, અહીંયા છે સૂકી ભાજી, દાળ, ભાત, લસણની ચટણી, કાચી કેરી, દહીં, કાકડી, તળેલા મરચાં, ઢોકળા, છાશ, સૂકી ભાજી અને છે પાપડ. તો આટલું છે આજના મેનુમાં. ને આજે આપણે સવારે ભાઈ બહેનને બેયને દીધા હતા ઢોકળા, એટલે અત્યારે આપણા માટે પણ બનાવી નાખ્યા છે. અને રોટલી તો હોય જ. તો આટલું છે આજના મેનુમાં. તો હું અને વાની અમે બે આવી ગયા છીએ મારા મમ્મીની ઘરે, કેમ કે સેટરડે હતો આજે અને એક્ઝામ દઈને વાની આવી ગઈ. પછી બપોર પછી ફ્રી હતા તો અમે આવી ગયા છીએ અહીંયા અને રાત સુધી રોકાવાના છીએ. રાતે વયા જશું ઘરે. ખાવાની પછી વેકેશનમાં આવશું રોકાવા. અત્યારે તો કેમ કે એક્ઝામ ચાલુ છે એટલે અત્યારે તો અવાય નહીં. પછી વેકેશનમાં રોકાવા માટે આવશું અમે. જો વાની બેન એના નાનીની ઘરે આવ્યા છે ને, ત્યાં એક એક્સપેરિમેન્ટ કર્યું છે. પહેલાં તો આ બે સ્ટીક લીધી અને વચ્ચે આ દોરા જેવું લગાવેલું છે, અને આની અંદર એને નાખ્યું છે પાણી, થોડીક ખાંડ અને શેમ્પૂ. અને હવે જો ફૂગો બનાવશે. વાહ, સરસ થયું વાની. હજી એક વાર કરું. હા, વાહ. મમ્મીએ હમણાં જ છે ને નવા વોશિંગ મશીનની શોપિંગ કરી છે, તો એ તમને દેખાડું.
જો એને વર્લપૂલનું વોશિંગ મશીન લીધું છે. હમણાં 2 દિવસ જ થયા, પણ હું તો અહીંયા હતી નહીં. પણ જો અત્યારે તમને દેખાડી દઉં. વર્લપૂલ કંપની છે અને સેમી જ ઓટોમેટિક લીધું છે, કેમ કે અહીંયા એને ફૂલી મશીનનો પોઈન્ટ છે ને બાથરૂમની અંદર હોય, તો એક જ બાથરૂમ છે તો એ યુઝ કરતા હોય, એટલે એને ફૂલી મશીન તો યુઝમાં ન આવે, એટલે એને સેમી જ લીધું છે. જે સેમી આવે ને એ એકમાં કપડાં ધોવાય ને એકમાં ડ્રાય થાય. તો જો તમને દેખાડું છું. જો આ મશીન છે, વર્લપૂલ કંપની છે, 5 યર્સની વોરંટી, અને આ સેમી ઓટોમેટિક. જો આની અંદર કપડાને વોશ કરવાના, અને આ છે ડ્રાયલનું ખાનું, કપડાં ડ્રાય કરવા માટેનું. અને વોશિંગ મશીનનો કલર તો બહુ જ મસ્ત છે. મજેન્ટા ઉપર છે, મસ્ત કલર છે. હજી 2 દિવસ જ આવ્યું એને. જો અત્યારે બોક્સ પણ એની માથે ઢાંકેલું હતું, કેમ કે અહીંયા તડકો આવે ને તો કલર ઉડી જાય, એટલે મમ્મીએ ઢાંકી જ દીધું છે. અને જો અહીંયા આ જે કપડાનું બધું હોય, નોર્મલ ધોવા હોય, પછી આ તમારે જેટલા મિનિટ માટે વોશ કરવા એ છે, પછી આ ડ્રેઇન માટેનું છે, અને અહીંયા ડ્રાયલ માટેનું છે. અને વાની બેન જો શું કરસ, એક એક્સપેરિમેન્ટ તો કરી લીધો છે એને. હવે બીજું એક્સપેરિમેન્ટ થઈ ગયું. અમે અહીંયા શોપિંગ માટે જાય છીએ, કેમ કે મારે થોડી ઘણી વસ્તુ લેવી છે ને, તો પહેલાં જોઈ આવી, ગમશે તો લેશું, તો તમને વિડીયોમાં જોવા મળશે, નહીતર પાછા. હવે બીજું એક્સપેરિમેન્ટ કર્યું. જમવામાં અત્યારે આપણે કરવાનો છે ઈડલીનો પ્રોગ્રામ થઈ ગયો છે, તો બહાર જાય છે. તો અત્યારે જો આપણે દાળ પલાળી દીધી છે, અને આવીને દાળ જ બાફવાની રહેશે ને ઈડલી કરવાની રહેશે. તો અત્યારે અમે દાળને પલાળીને જાય છીએ, એટલે આવીને તરત ફટાફટ થઈ જાય, આપણે બહારથી આવ્યા હોય તો. તો હવે જાય છીએ. મમ્મીને પણ થોડું ઘણું લેવું છે, અને મારે લેવું છે. સારું લાગશે તો લેશું, નહીતર પછી. તો અમે શોપિંગમાં ગયા હતા, અને ત્યાંથી જો મેં મારા માટે 2 ટ્યુનિક ટાઈપ ટોપ લીધા છે. એક આ છે પેરોટ કલર, અને એક કલર છે ગ્રે કલર, ગ્રે ડાર્ક. તો આ 2 આપણે લઈ એવા છીએ ટ્યુનિક ટોપ, પ્લાઝો ઉપર પહેરાય ને એવા. અને આની સાથે એક આપણે મરૂન પ્લાઝો પણ લઈ લીધો છે. જો આ ટોપ છે ને એમાં, કેમ કે એમાં મરૂન ડિઝાઇન છે, તો આ 2 મેચિંગ થતું હતું, તો આ લઈ લીધું છે આપણે એની સાથે. આ આખી પેર થઈ ગઈ એક. અને આ તો મારે બ્લેક પેન્ટ છે ને, તો એમાં ચાલશે. તો આટલી શોપિંગ કરી હતી. મેં તમને કીધું હતું કે જોવા જાય છે, ગમશે તો લઈ આવશું. તો આ 2 વસ્તુ ગમી ગઈ અમને, તો આ લઈ લીધી છે. અને હવે જ્યારે પહેરીશ ત્યારે તમને આખી પેર જોવા મળશે. તો કમેન્ટમાં કહેજો કે આ કેવું લાગ્યું, હજી શોપિંગ કરી કેવી લાગી તમને. અને ચાલો હવે અંદર આપણે ઇડલી સાંભારની તૈયારી થાય છે, તો પછી ઇડલી સાંભાર ખાઈ લેશું આપણે. તો આજના આપણા જમવાના મેનુમાં છે વાનીનું ફેવરિટ. શું મેનુ હશે વાની? ઇડલી અને સાંભાર, ચટણી, ઢોસા, ઇડલી, સાંભાર, અહીંયા છે ઇડલી, પછી આમાં છે ટેસ્ટી સાંભાર, અને આમાં છે છાશ. તો આટલું છે આજના મેનુમાં. આજે છે સાઉથ ઇન્ડિયન મેનુ. મજા આવી જશે. આજે તો મારું ફેવરિટ મેનુ છે ને. હું તો નાની ઘરે એટલે બહુ જ મજા આવી છે. આમ છે ને અમે જે ઘરે બનાવીને તો મજા તો આવે, પછી ને આંટી જાતે મજા છે ને. અને હમણાં નાના એ નહોતું ખાધું ને ઇડલી સાંભાર, એટલે આજે આપણે બનાવી નાખ્યું. ચાલો તો ઇડલી સાંભાર ખાઈને હવે આપણે ખાશું આઈસ્ક્રીમ. વાની બેન છે ને સ્ટ્રોબેરી કોન ખાય છે, અને આપણો કયો છે અફઘાન અમૂલ ડ્રાયફ્રૂટ અફઘાન. હા, ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ. ચાલો તો બધા આઈસ્ક્રીમ ખાવા માટે. ચાલો તો અત્યારે વાગ્યા છે રાતના 1:30. જોવો ઘડિયાળમાં તમને દેખાડું. અને અત્યારે બધાયને ભૂખ લાગી છે, અહીંયા છોકરાઓને બધાયને. તો જો આ લોકો ગાંઠિયા, ચિપ્સ, જલેબી ને બધું લાવ્યા છે, અને હવે ખોલે જ છે, એટલે હમણાં તમને દેખાડું. અને અત્યારે આપણે ગાંઠિયા પાર્ટી કરવાની છે, કેમ કે કાકા ને બધા આવ્યા છે,
કાકા મજા આવશે ને ગાંઠિયા ખાવાની? અને આપણે હેતુ નહીં, જન્મય, વાની અને અક્ષિતા એ ત્રણેયની એક રીલ્સ પણ બનાવી લીધી છે. જો અત્યારે આપણે સેટરડે નાઇટ અહીંયા બધાએ કરી નાખી છે અને ભૂખ લાગી હતી તો મગાવી લીધા છે ગાંઠિયા, પછી છે ચિપ્સ, સાથે છે સંભારો, જલેબી, પછી બધી ચટણી છે અને અહીંયા બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છું. જો કાકાને આપણે અહીંયા આપી દીધી છે ડીશ. કાકા નીચે નો બેસી શકે ને એટલે. કાકા મજા આવી ને ગાંઠિયા ખાવાની? જો બધા અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને 1:30 વાગ્યા ઉપર ઘડિયાળ ગઈ છે. ચાલો તો હવે હું પણ નાસ્તો કરી લઈશ. ના હવે જાયગા છીએ તો કરવો પડશે ને. ના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.